દર્શક મિત્રો, આજે આપણી સાથે છે રાજકોટની પ્રખ્યાત નવદુર્ગા ગરબી મંડળના આયોજક રાજુભાઈ સરવૈયા. ચાલો આપણે એમની સાથે વાત કરીએ કે એમની ગરબીમાં ખાસ શું છે. નમસ્કાર રાજુભાઈ. કેટલા વર્ષથી આયોજન કરો છો? છેલ્લા 9 વર્ષથી. અને આમ તો જો કે અમારું આખું મંડળ એમ જો કે પહેલેથી અમને એવું હતું કે 14 વર્ષ પહેલા ગરબી થતી અને ઓલરેડી કંઈક 10 કે 12 વર્ષ બંધ રહી. પછી બધા આવી રીતે બેઠા ને કે હા ભાઈ ડિસ્કો દાંડિયાની બધી થાય તો કે ભાઈ આના કરતાં આપણે અહીંયા આપણા એરિયામાં માતાજીનું નામ લેવાય તો આપણે ચાલુ કરી તો સારું. અને 9 વર્ષથી આ ચાલુ કરી, 10 વર્ષ ઓલરેડી બંધ રહી અને 9 વર્ષથી આ ચાલુ કરીને રાસમાં તો અમે ઓને જ એવું કે રાસ તો બધા કાયમ મને બધા કરતા જ હોય. અને અમારે જે પ્રોફેશનલ માનો કે ગરબી મેડમમાં અમારા કાર્યકર જે કાંઈ છે કે ઓના જેવું આખે આખું બધા એવું નક્કી કરીને કહેતા હતા કે અમે તો એક રાસ કર્યો હતો. રાસમાં આજ માણસને એવી આસ્થા જઈ ગઈ કે છેલ્લા 5 વર્ષથી અમારે જે માતાજીનો ઈંડોળો બંધાય એમાં તો એટલું બધું માણસ ભેગું થાય ને કોણ જાણે શું આસ્થાનો વિષય હોય. અમે કાંઈ નાટક નથી કરતા, કોઈ જાતનું કાંઈ અમે દેખાડતા નથી, છોકરીઓને શીખવાડતા. પણ માણસો અહીંયા માનતાઓ પૂરી કરવા આવે. માનતામાં કોઈ સોનાના છતર ચડાવે, કોઈ ચાંદીના છતર ચડાવે, કોઈ 25,000 50,000 રૂપિયા ધરે છે. હવે એ આ વસ્તુ શું થાય એ અમને ખબર નથી. અમે તો માતાજીનું માધ્યમ એક જીવતું રાખવાનું આ કામ કરી અને તો આ એની બદલે આખે આખું ગરબીનું કંઈક માહિતમ જ જુદું થઈ ગયું. એટલે આ ખોડિયારમાંના હિંડોળાની શરૂઆત કોણે કરેલી? ખોડિયારમાં હિંડોળાની શરૂઆત એવું મેં ચોપડીમાં વાંચેલું કે ભાઈ માતાજીનું સિંહાસન છે એ પાતાળમાં હિંડોળા માથે હતું. આ આદિ અનાદિકાળના પુસ્તકમાં ખરેખર માતાજીનું સિંહાસન ક્યાંય ખુરશી કે કોઈ ટેબલ નથી, એનો સિંહાસન જ હિંડોળો જ છે. એટલે કીધું આપણે કોઈનું ગરબી હિંડોળો બાંધીને આપણે અને હિંડોળે હિંચકાવો માતાજીની. તો એ વર્ષે છોકરી અહીંયા બેહાય ને આ બધું માહિતમ શું જાગૃત થયું એ કાંઈ અમને બીજી કાંઈ ખબર પડતી નથી કે અમે કોઈ ભૂવા બારાણી પણ આ તો માણસોને બધાને આસ્થા અને કોઈ માણસો માનતા લઈને આવા મીડાને અટાણે તો ઓલરેડી જ્યારે રાસ હોય ત્યારે 100-150 જણા છોકરાને પૈકે લગાડવા આવે કે માતાજી પાસે દીકરો માંગ્યો તો દીકરો આવ્યો એવા. અને 15 વર્ષથી 10 વર્ષથી જેને કાંઈ સંતાન નો એવા માણસો સંતાન લઈને પૈકે લાગવા આવે એટલે કાંઈક આસ્થાનો વિષય તો છે. એટલે ખાસ આ રાસો જેવો છે કે કુદરતી રીતે માણસોને એમાં શ્રદ્ધા છે. આ શ્રદ્ધા એટલે એવી શ્રદ્ધા કે માણસ એમ બોલે કે જલારામ ચોકની ખોડિયાર એમ એવી રીતે માનતા આવે. એ કાંઈ અમે તો કોઈ વસ્તુ અમે તો એક રાસની રીતે રાસ કર્યો અને એમાં તો જો કે ઘણા રાસ છે. એટલે એ રાસની શરૂઆત કોણે કરી? એ રાસની શરૂઆત જ અમારા મંડળે અમે જ બધાએ અમારી રીતે જ કાંઈક નવું ગોતતા કીધું આપણે કોઈનું આ કાંઈક આ બધા દેખાડે એનાથી કંઈક આપણે જુદું કરીએ. પણ જુદું કરવામાં આખું માહિતમ જ ફરી ગયું ગરબી. આપણે તો જેવું જાણે મંદિરમાં જેમ માણસ ભેગું થાય, માની લો માટેલમાં જેટલું માણસ ભેગું થાય એટલું માણે 15-20 હજાર માણસની સંખ્યા ભેગી થતી છે રાસમાં. અને બધાને એક જ વસ્તુની વાત છે કે અમને પૈકે લાગવા દો, અમારે કંઈક માગી લેવું હોય, દર્શન કરવા દો. હિંડોળાના ફૂલ બાંધેલા હોય જે માણસો ઝટવા સારું વળ્યું કાઢે. એટલે સુધી માણસને એમ થાય કે આમાં કંઈક એને જાણે અમે તો કાંઈ નથી બાંધતા પણ એ લોકો માતાજી બાંધતા હોય એવું એને દેખાય. તમારા પોતાના પ્રયત્નથી નહીં પણ માણસોને કુદરતી એવું એમ થયું કે આમાં કાંઈક છે. બીજા કયા કયા રાસ કરો છો? એક છે ભીંજાય ગરચોડું, ભીંજાય ચુંદડી, કાન ગોપીનો રાસ છે. પછી બીજા છોકરી રાસ ને એમ ઘણા રાસ છે. લગભગ માનો કે 30-29 રાસ છે. કેટલી બાળાઓ રમતી હશે? એક રાસમાં 20 બાળક અને આમ આખી ગરબી મંડળની અંદર ટોટલ છે 65 બાળક અને એમાં ગ્રુપ વાઇઝ હોય ને એ બી ને સી. કેટલા વર્ષ સુધી વય મર્યાદા ખરી? વય મર્યાદા 13 વર્ષથી નાની અને 9 વર્ષથી મોટી. 9 થી 13 વર્ષની બાળાઓ એટલે 4 વર્ષ રમે એટલે ઓટોમેટિક નીકળી જવાનું. બધા ગરબાઓ છે ગાયને જ કરાવો છો કે એક દ્વારા? ના ગાય નહીં. ગાયક કોણ છે? કોમલબેન પીઠવા, પછી બલરાજભાઈ ગઢવી, પછી તબલજીમાં છે નયનભાઈ પોરિયા અને શંભુભાઈ ઢોલી અને મંજીરામાં મોરલો અશોકભાઈ ઉર્ફે મોરલો એ છે ને પછી બાકી અમારું આખું ટીમ વર્ક છે મંડળનું. આટલા સુંદર આયોજનમાં કોણ કોણ જહેમત ઉઠાવે છે? જહેમત ઉઠાવવામાં યોગેશભાઈ વ્યાસ, જયેશભાઈ વરા, પંકજભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, વિપુલભાઈ બાલાડા, દિનેશભાઈ ચૌહાણ, રાજુભાઈ સાવંત, કિરીટસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ ઝાલા, રાજભા ઝાલા, પ્રણભાઈ સરવૈયા, ભરતભાઈ સરવૈયા અને અનેક કાર્યકર, સુરેશભાઈ સોઢા, સુરેશભાઈ વાસણ અને લગભગ અમારું આખું ટીમ વર્ક છે. 100 માણસનું ટીમ વર્ક છે. સુંદર આયોજન પાછળ કેટલા દિવસની મહેનત હશે? આશરે 1.5 મહિના.
30 દી નોરતા પહેલાના અને નોરતા પછી 3 દી પાછું એ બધું અમારે બધું હોગે હોગે કરવું પડે. દર વર્ષે દરેક ગરબી છે એ કંઈક નવું લાવતી હશે, તો આ ગરબીમાં આ વર્ષે શું છે? આ વર્ષે નવીનમાં કહું છું ખરી કાન ગોપીનો રાસ નહીં છે અને બીજા 1-2 ચોકડી રાસમાં જ ફેરફાર કરીને દેખાડી. માણાજી બીજા દેખાડતા એ રીતે કાંઈ નહીં. અમારા ગરબા ચોપડીમાં ક્યાંય નો સાંભળો એ અમારા ગરબા હોય. ચોપડીમાં ક્યાંય અમારો ગરબો લખેલો જ હોય. એટલે તમે પોતે ગરબા લખાવડાવો અમારી છો રીતે જ કે અમારી રીતે જ આખા ગરબા તૈયાર કરીને અમારી રીતે જ ગવડાવે. એટલે એ બધા ગરબાઓ કોણ તૈયાર કરે છે? એ છે ભૈલાભાઈ બ્રાહ્મણ છે. એ દીકરીઓ તૈયાર કરવાનું આખું એને પ્રેક્ટિસ એ બધું ભૈલાભાઈનું કામ છે. એટલે પોતે છે એ ગરબાઓ બનાવે પણ છે. હા ઈ ને એના ઘરના બે એના ઘરના છે ને એને બહુ શોખ એમ કે કાંઈક ક્યાંક સાંભળે એટલે એમાંથી માતાજીના નામમાંથી કડી તૈયાર કરે કે આખા ગરબાનું આખું ઈ કેવી રીતે મૂકવું દેવું કે મંત્રું દેવું શું કાંઈ કરવું એ બધું એની માથે આવે. અને ગરબીને ક્યાં સુધી લઈ જવાની ઈચ્છા છે? અમારી ગરબીને અમારું તો એવું આયોજન છે આખું કામ એવું કે રાજકોટમાં નહીં પણ સૌરાષ્ટ્રમાં ટોપ લેવલે ઊભી હોય ને એવી ગરબી કરવાની 100%ની ગણતરી. એક પ્રાચીન ગરબીના આયોજક તરીકે તમે અર્વાચીન રાસોત્સવ થતા હોય એના માટે ખાસ શું માનો છો? કે આમ જો કે માતાજીના નામ માટે તો કાયમ માટે અમે કરશું અને રાજકોટમાં એવા ઘણા ગરબી મંડળ જેમ કે આપણે રામનાથપરામાં ગરુડની ગરબી, કરણપરામાં કિરીટભાઈ પાંધીની ગરબી છે. આ બધા પ્રાચીન ગરબી માટે એટલી બધી મહેનત કરતા હોય કે એની વાત જવા દો. જૂનું એ જાગતું રહેવું જોઈએ. માતાજીનું નામ તો છે એટલું થોડું એમ. શું લાગે છે અર્વાચીન રાસોત્સવના હિસાબે પ્રાચીન ગરબીનું મહત્વ ઘટશે? ઘટશે નહીં. જ્યાં સુધી અમારી જેવા બેઠા હોય ત્યાં સુધી તો એ હાલતું જ રહેવાનું. અમે તો માતાજીને માની છીએ ને મા બાપને માની. એમાં કોઈ સંજોગો નહીં. અમે કોકના વાલી આવ્યો હોય એને મા તરીકેનો દરજ્જો દે. કોકના વડીલ હોય એને અમે બાપ જેટલું જ માન પાન દઈ અને બધી વ્યવસ્થિત રીતે કહી. પણ કાલ સવારનો યુગ એવો આવશે કે માણસને ક્યાંક એવી ગરબી થતી છે ને ત્યાં માણસને ધરાર જોવા આવવું પડવું જોઈએ. એવું અમારી ગણતરી કે માતાજીનું નામ લેવાતું હોય અહીંયા ખરેખર જવું જોઈએ. એવું અટાણના માણસો જો કે માને જ છે પણ છોકરાઓની અમે માવતરનું હાલતું નથી. ટૂંકમાં મુદ્દાની વાત એ. થેન્ક યુ રાજુભાઈ. અમે આપણે શુભેચ્છા આપી કે આપની ગરબી ઉત્તરોત્તર પ્રગતિ કરે. આટલી સરસ